ઉનાળાની સખત ગરમીમાં જો દૂધને રૂમ ટેમ્પરેચર પર લાંબા સમય સુધી ખુલ્લું મૂકી રાખવામાં આવે તો એક્ઝેક્ટલી શું થાય છે? ક્યારે એવો વિચાર આવ્યો છે? દૂધ ફાટી જાય છે, રાઈટ? વેલ, તમે સીધા જ એક ક્રાઇમ સીનમાં પહોંચી ગયા છો, જ્યાં એક અદૃશ્ય પ્રક્રિયા એક સિક્રેટ પ્રોસેસ ઓલરેડી થઈ ચૂકી છે. આ બધી આપણી એવરીડે લાઈફની સિચ્યુએશન્સ છે. ગરમીમાં દૂધનું બગડવું હોય, લોખંડના વાસણ પર ભેજવાળા વાતાવરણમાં કાટ લાગવું હોય, દ્રાક્ષનું ફર્મેન્ટેશન થવું, અથવા તો આપણા પોતાના શરીરમાં ખોરાકનું ડાયજેશન થવું. આ બધી જ પ્રક્રિયાઓમાં એક વાત કોમન છે. શરૂઆતના પદાર્થની નેચર અને તેની આઇડેન્ટિટી એટલે કે મૂળ ઓળખ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને જ્યારે પણ આવો પરમનન્ટ ચેન્જ આવે ને ત્યારે આપણે ડેફિનેટલી કહી શકીએ કે બોસ, અહીં એક કેમિકલ રિએક્શન થઈ છે. તો હવે જ્યારે એક ડિટેક્ટિવની જેમ વિચારો, આપણને કેવી રીતે ખબર પડે કે ખરેખર કોઈ કેમિકલ રિએક્શન થઈ ચૂકી છે? સો આ ડિટેક્ટિવના ચેકલિસ્ટ પર ધ્યાન આપો. ચેન્જ ઇન સ્ટેટ એટલે કે પદાર્થની અવસ્થા બદલાવી. ચેન્જ ઇન કલર, રંગમાં ફેરફાર થવો. ઇવોલ્યુશન ઓફ અ ગેસ, કોઈ વાયુ ઉત્પન્ન થવો, અથવા તો ચેન્જ ઇન ટેમ્પરેચર. તમારી આસપાસ થતી કોઈપણ પ્રક્રિયામાં જો તમને આમાંથી એક પણ ક્લુ દેખાય ને તો બસ સમજી લેવું કે ત્યાં કોઈને કોઈ કેમિકલ રિએક્શન ચોક્કસ થયું છે. ચાલો લેબોરેટરીનો એક એકદમ ક્લાસિક એક્સપેરિમેન્ટ જોઈએ. જ્યારે આપણે મેગ્નેશિયમ રિબનને કાચ પેપરથી સાફ કરીને હવામાં સળગાવીએ છીએ ત્યારે તે એક ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ સાથે સળગે છે, એકદમ આંખો આંજી દે તેવી ઝગમગતી સફેદ જ્યોત. અને સળગ્યા પછી તે રાખ જેવા સફેદ પાવડરમાં કન્વર્ટ થઈ જાય છે. ધીસ ઇઝ અ પરફેક્ટ કેમિકલ ચેન્જ. અહીંયા મેગ્નેશિયમ હવામાં રહેલા ઓક્સિજન સાથે રિએક્ટ કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો એક તદ્દન નવો જ પદાર્થ બનાવે છે. હવે જુઓ, જે સાચા અને સ્માર્ટ ડિટેક્ટિવ હોય છે ને તે ક્યારેય લાંબા કંટાળાજનક પેરેગ્રાફ્સ નથી લખતા. દે યુઝ શોર્ટહેન્ડ. ડાબી બાજુ જુઓ, જો આપણે અંગ્રેજીમાં આખું વાક્ય લખવા બેસીએ તો તે ઘણું લાંબુ અને બોરિંગ થઈ જાય છે. દેટ્સ વાય આપણે તેને વર્ડ ઇક્વેશનમાં શોર્ટ કરીએ છીએ. જમણી બાજુ નજર કરો, બસ સિમ્પલી મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, વચ્ચે એક એરો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. છે ને એકદમ સિમ્પલ અને ક્લિયર? તો ચાલો આ વર્ડ ઇક્વેશનનું આખું સ્ટ્રક્ચર બરાબર સમજી લઈએ. સ્ટેપ 1, ડાબી બાજુ યાની કે લેફ્ટ હેન્ડ સાઇડ પર આપણે રિએક્ટન્ટ્સ લખીએ છીએ. આ એ પદાર્થો છે જે પ્રક્રિયામાં એકચ્યુઅલી ભાગ લે છે. અને હા, તેમની વચ્ચે હંમેશા પ્લસ સાઇન મુકાય છે. સ્ટેપ 2, વચ્ચે એક એરો આવે છે જે આપણને બતાવે છે કે રિએક્શન કઈ ડિરેક્શનમાં જઈ રહ્યું છે. અને ફાઇનલી સ્ટેપ 3, જમણી બાજુ રાઇટ હેન્ડ સાઇડ, ત્યાં આપણા પ્રોડક્ટ્સ હોય છે જે નવો બનેલો પદાર્થ છે. જો એક કરતાં વધુ પ્રોડક્ટ હોય તો ત્યાં પણ આપણે પ્લસ સાઇન જ યુઝ કરીએ છીએ. બટ વેઇટ, અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ વર્ડ ઇક્વેશનને પણ આપણે હજુ વધારે સ્માર્ટ અને શોર્ટ બનાવી શકીએ છીએ. એન્ડ ધેટ્સ વેર એન્ટ્રી થાય છે સ્કેલેટલ કેમિકલ ઇક્વેશનની. આ સાયન્સનો અલ્ટિમેટ સિક્રેટ કોડ છે, જેમાં આપણે આખા ઇંગ્લિશ વર્ડ્સ લખવાની જગ્યાએ સીધા જ એલિમેન્ટ્સના કેમિકલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ. લિટરલી એકદમ ટૂંકમાં. આ ફોર્મ્યુલા પર જરા ધ્યાન આપો. Mg+O2 એરો કરીને MgO. બસ આ છે હવામાં મેગ્નેશિયમના સળગવાની પ્રક્રિયાનું સ્કેલેટલ ઇક્વેશન. આપણે મેગ્નેશિયમ માટે Mg વાપર્યું અને ઓક્સિજન ગેસ માટે O2. કમ્પ્લીટ શોર્ટકટ. હવે આ કોડની એક બહુ જ મજેદાર વાત કહું. જો તમે ધ્યાનથી આનું કેલ્ક્યુલેશન કરો ને તો ડાબી બાજુ એટલે કે રિએક્ટન્ટ સાઇડ ઓક્સિજનના 2 એટમ્સ છે, રાઈટ? જ્યારે જમણી બાજુ પ્રોડક્ટ સાઇડ માત્ર એક જ ઓક્સિજન એટમ છે. એનો સીધો અર્થ એ કે બંને બાજુ માસ સરખું નથી. લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ અહીં ફોલો નથી થઈ રહ્યો. આને જ તો અનબેલેન્સ્ડ ઇક્વેશન કહેવાય છે. અને હા, માસ સમાન ન હોવાને કારણે જ તેને માત્ર એક માળખું યાની કે સ્કેલેટલ ઇક્વેશન કહેવાય છે. સો હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થવો જોઈએ કે ઓકે, આપણે શોર્ટકટ તો બનાવી લીધો, પણ હાઉ ડુ વી મેક ધીસ કેમિકલ ઇક્વેશન મોર ઇન્ફોર્મેટિવ? આપણે આપણી આ ડિટેક્ટિવ બ્લુપ્રિન્ટમાં હજુ વધારે એન્વાયરમેન્ટલ કોન્ટેક્સ અને ડિટેલ્સ કેવી રીતે એડ કરી શકીએ જેથી કરીને તે માત્ર એક ફોર્મ્યુલા ન બની રહે પણ આખી સ્ટોરી કહી શકે? વેલ, એના માટે આપણે સિમ્બલ્સ ઓફ ફિઝિકલ સ્ટેટ્સનું યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ સુપર ઇમ્પોર્ટન્ટ. કૌંસમાં નાના અક્ષરે સોલિડ માટે S, લિક્વિડ માટે L અને ગેસ માટે G લખવામાં આવે છે. પણ આમાં સૌથી ખાસ ધ્યાન રાખવા જેવો સિમ્બોલ છે AQ, એટલે કે એક્વિયસ. જ્યારે કોઈ રિએક્ટન્ટ અથવા પ્રોડક્ટ પાણીમાં ઓગાળીને બનાવેલા સોલ્યુશનના ફોર્મમાં હોય ને ત્યારે અને માત્ર ત્યારે જ આપણે તેને એક્વિયસ કહીએ છીએ. ચાલો પ્રેક્ટિકલી જોઈએ કે આ બધું ભેગું થઈને એક ફાઇનલ બ્લુપ્રિન્ટ કેવી લાગે છે. અહીં આપણી પાસે એક મસ્ત ઇક્વેશન છે જ્યાં ફિઝિકલ સ્ટેટ્સ એડ કરેલા છે. Feની સાથે S છે, મતલબ કે તે સોલિડ આયન છે. પણ અહીં એક મોટું સરપ્રાઇઝ છે. વોટર એટલે કે H2Oની બાજુમાં G લખેલું છે. ડુ યુ નો વાય? આનો મતલબ એ છે કે અહીં પાણી લિક્વિડ ફોર્મમાં નહીં પણ સ્ટીમ એટલે કે વરાળના રૂપમાં રિએક્ટ કરી રહ્યું છે. જો આપણે આ સ્ટેટ સિમ્બલ ન લખ્યું હોત તો આપણને આ ક્રુશિયલ ડિટેલ ક્યારેક ખબર જ ન પડત. અને હા, આ એક્ઝામ્પલ આપણને બતાવે છે કે ક્યારેક માત્ર સ્ટેટ સિમ્બલ્સ જનફ નથી હોતા. અમુક રિએક્શન્સ જાતે જ નથી થતા હોતા ભાઈ. તેમને થવા માટે અમુક ખાસ શરતોની એટલે કે રિએક્શન કન્ડિશન્સની જરૂર પડે છે. લાઇક ચોક્કસ ટેમ્પરેચર આપવું પડે, ખાસ પ્રેશર એપ્લાય કરવું પડે અથવા તો કોઈ કેટેલિસ્ટ ઉમેરવું પડે. આ બધી જ એક્સ્ટ્રા અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનને આપણે હંમેશા પહેલા એરોની બરાબર ઉપર અથવા નીચે લખીએ છીએ. લેટ્સ સી કે આ બધું ભેગું થઈને આપણું ફાઇનલ એક્ઝામ્પલ કેવું પાવરફુલ બને છે. આ કમ્પ્લીટ ડિટેલવાળી કેમિકલ બ્લુપ્રિન્ટ પર એક નજર કરો. કાર્બન મોનોક્સાઇડ ગેસ અને હાઇડ્રોજન ગેસ વચ્ચે પ્રક્રિયા થઈને મિથેનોલ લિક્વિડ બને છે. બટ નોટિસ કરો, એરોની ઉપર લખ્યું છે 340 atm. આ ક્લિયરલી બતાવે છે કે આ રિએક્શન કોઈ નોર્મલ કન્ડિશનમાં નહીં પણ 340 એટમોસ્ફેરિક પ્રેશર પર જ થઈ શકે છે.
સિમ્બોલ્સ, ફિઝિકલ સ્ટેટ્સ અને રિએક્શન કન્ડિશન્સ આ બધું જ મળીને કેટલી અદ્ભુત ભાષા બનાવે છે નહીં? બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન્સ. આખી પ્રોસેસને આપણે એકદમ સિમ્પલ અને યાદ રહી જાય એવી રીતે સમજીશું. અને હા, ઇક્વેશન્સ, એલિમેન્ટ્સ, રિએક્ટન્ટ્સ અને પ્રોડક્ટ્સ જેવા જે મેઇન સાયન્ટિફિક ટર્મ્સ છે એ આપણે ઇંગ્લિશમાં જ રાખીશું, જેથી કોઈ કન્ફ્યુઝન ન થાય. તો ચલો તરત જ શરૂ કરીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા સ્ટેપ્સ કવર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું ધ રૂલ ઓફ માસથી, પછી સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન્સ અને ધ બેલેન્સિંગ પ્રોસેસના મેઇન સ્ટેપ્સ જોઈશું. ફાઇનલી ફાઇનલ ઇક્વેશન ચેક અને એલિમેન્ટ્સમાં ફિઝિકલ સ્ટેટ્સ એડ કરવાની પ્રોસેસ પણ કવર કરીશું. પણ સૌથી પહેલો સવાલ એ થાય કે આખરે ઇક્વેશન્સને બેલેન્સ કરવાની જરૂર જ શું છે? આ પણ એક ગ્રાન્ડ પઝલ છે, રાઈટ? કોઈ પણ કેમિકલ રિએક્શનને એમ જ કેમ ન છોડી શકાય? આ બેલેન્સ કરવાની માથાકૂટ પાછળનું રીઝન શું છે? આ સવાલનો જવાબ છુપાયેલો છે આપણા પહેલા ટોપિકમાં, ધ રૂલ ઓફ માસ. આ એક એવો ફંડામેન્ટલ લો છે જે નક્કી કરે છે કે રિએક્શન વખતે એટમ્સ એક્ઝેક્ટલી કેવી રીતે બિહેવ કરે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એવું કહેશે કે કોઈ પણ કેમિકલ રિએક્શનમાં માસ ક્યારે નવું બનાવી શકાતું નથી કે તેનો નાશ પણ નથી થતો. આનો સીધો મિનિંગ એ થાય કે રિએક્ટન્ટ્સનું ટોટલ માસ અને પ્રોડક્ટ્સનું ટોટલ માસ બંને એકદમ ઇક્વલ હોવા જોઈએ, જાણે કે કોઈ કોસ્મિક ત્રાજવું હોય જે હંમેશા પરફેક્ટલી બેલેન્સ્ડ જ રહેવું જોઈએ. હવે વિચારીએ કે જો આ ત્રાજવું બેલેન્સ ન હોય તો શું થાય? તો આપણે આવી જઈએ આપણા બીજા સેક્શન પર, સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન્સ. અહીં ડાબી બાજુનું સ્કેલેટલ ઇક્વેશન જુઓ, જે છે Fe અને H2O, જેમાંથી Fe3O4 અને H2O બને છે. આ ઇક્વેશન આપણા પેલા માસના રૂલને બ્રેક કરે છે, કારણ કે બંને બાજુ વજન સરખું છે જ નહીં. અને જમણી બાજુ જુઓ, એ એકદમ બ્યુટીફુલી બેલેન્સ્ડ ઇક્વેશન છે. ચાલો આને નંબર્સમાં જોઈએ. આ ટેબલ પરથી ક્લિયરલી દેખાય છે કે LHS એટલે કે ડાબી બાજુ અને RHS એટલે કે જમણી બાજુ પર આયન અને ઓક્સિજનના એટમ્સ મેચ નથી થતા. Fe ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ 3 છે. ઓક્સિજન પણ 1 અને 4 છે. આના પરથી સાબિત થાય છે કે આપણું ગણિત અત્યારે ઓફ ટ્રેક છે. તો હવે સમય આવી ગયો છે આને ફિક્સ કરવાનો. સેક્શન 3, ધ બેલેન્સિંગ પ્રોસેસ. આ સ્કેલેટલ ઇક્વેશનના પઝલને સોલ્વ કરવા માટે આપણે એક બહુ જ પોપ્યુલર મેથડ શીખીશું, જેને હિટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય છે. જે લોકો પહેલીવાર આ શીખી રહ્યા છે એમના માટે આ ગોલ્ડન બોક્સ રૂલ્સ ગેમ ચેન્જર છે. આપણે દરેક કેમિકલ ફોર્મ્યુલાની આસપાસ એક બોક્સ ડ્રો કરવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ, આ બોક્સની અંદરના કમ્પાઉન્ડ્સમાં કોઈ જ ચેન્જ નથી કરવાનું. જે પણ નંબર્સ એડ કરવાના છે એ ખાલીને ખાલી બોક્સની બહાર જ લખાશે. કોઈ કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે આ 3 સિમ્પલ લોજિકલ સ્ટેપ્સ ફોલો કરીશું. શરૂઆત હંમેશા એ કમ્પાઉન્ડથી કરવાની જેમાં મેક્સિમમ એટમ્સ હોય. આપણા કેસમાં એ Se3O4 છે. આ મેથડથી એક સમયે એક જ એલિમેન્ટને પકડીને બેલેન્સ કરવાનું કામ એકદમ ઇઝી થઈ જાય છે. તો ચાલો ઓક્સિજનથી સ્ટાર્ટ કરીએ. ઓક્સિજનને બેલેન્સ કરવા માટે આપણે સિમ્પલી પાણીના એટલે કે H2Oના મોલેક્યુલની આગળ 4નો નંબર યાની કે કોફિશિયન્ટ LHS પર મૂકીશું. લો, ઓક્સિજન બંને બાજુ 4 થઈ ગયા. છે ને એકદમ સિમ્પલ? પણ અહીં એક મસ્ત ટ્વિસ્ટ છે. ઓક્સિજનને બેલેન્સ કરવા જતાં અજાણતા જ આપણું હાઇડ્રોજન ડિસ્ટર્બ થઈ ગયું. 4H2O કરવાથી ડાબી બાજુ 8 હાઇડ્રોજન થઈ ગયા. એટલે એને સેટ કરવા માટે આપણે RHS પર હાઇડ્રોજન ગેસ એટલે કે H2ની આગળ પણ 4 મૂકવો પડશે. હવે બંને બાજુ 8 હાઇડ્રોજન થઈ ગયા ને? ફાઇનલી બચ્યું આયન એટલે કે Fe. એને બેલેન્સ કરવા માટે આપણે LHS પર Feના 3 એટમ્સ મૂકી દઈશું. એટલે એ 3Fe બની જશે. બસ આટલું કર્યા પછી આપણી બેલેન્સિંગ પ્રોસેસ ઓલમોસ્ટ ડન છે. હવે ખાલી એક નાનું ફાઇનલ સ્ટેપ બાકી છે. અને એ છે આપણો સેક્શન 4, ફાઇનલ ઇક્વેશન ચેક. આપણે આખી હિટ એન્ડ ટ્રાયલ પ્રોસેસ તો કરી લીધી, પણ આપણું પેલું ત્રાજવું એક્ઝેક્ટલી લેવલમાં આવ્યું કે નહીં એ ક્રોસ ચેક કરવું તો પડે જ ને. જરા ફાઇનલ રિઝલ્ટ જુઓ. જો આપણે ધ્યાનથી કાઉન્ટ કરીશું તો ખબર પડશે કે રિએક્ટન્ટ્સ અને પ્રોડક્ટ્સ બંને બાજુ એક્ઝેક્ટલી 3 આયન એટમ્સ, 8 હાઇડ્રોજન એટમ્સ અને 4 ઓક્સિજન એટમ્સ છે. યાની કે આપણું ઇક્વેશન હવે 100% પરફેક્ટલી બેલેન્સ્ડ છે. હવે આપણે આવીએ છીએ આજના છેલ્લા ટોપિક પર, એડિંગ ફિઝિકલ સ્ટેટ્સ. આ બેલેન્સ કરેલા ઇક્વેશનને વધારે ઇન્ફોર્મેટિવ બનાવવા માટે આમાં રહેલા એલિમેન્ટ્સના ફિઝિકલ સ્ટેટ્સ કયા છે એ મેન્શન કરવું બહુ જ જરૂરી છે. આના માટે અમુક સ્પેસિફિક સિમ્બોલ્સ વપરાય છે, જેમ કે Sનો મતલબ સોલિડ, L એટલે લિક્વિડ, G એટલે ગેસ અને AQ એટલે એક્વિયસ, મતલબ કે પાણીમાં બનેલું સોલ્યુશન. આ નાના નાના સિમ્બોલ્સ આખા રિએક્શનનું એક પરફેક્ટ પિક્ચર ઊભું કરે છે. હવે આ ફાઇનલ ઇક્વેશન જુઓ. અહીંયા એક સરપ્રાઇઝિંગ ડિટેલ એ છે કે H2Oની બાજુમાં G સિમ્બોલ લખેલો છે. આનો સીધો મતલબ એ થાય કે આ રિએક્શનમાં પાણી લિક્વિડ ફોર્મમાં નથી વપરાયું, પણ હોટ સ્ટીમ યાની કે વરાળના રૂપમાં યુઝ થયું છે. જો આ સિમ્બોલ ન હોત તો આપણને આટલી મોટી ડિટેલ ક્યારે ખબર જ ન પડત.
તો જોયું ને, માસનું આખું રહસ્ય હવે સોલ્વ થઈ ગયું છે. એકવાર ત્રાજવું પરફેક્ટલી લેવલ કરતા આવડી જાય પછી બ્રહ્માંડના કોઈ પણ જટિલ રિએક્શનને સમજવું સાવ આસાન બની જાય છે. રાસાયણિક પ્રક્રિયાઓને 5 મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવે છે અને આ બધું જ એ વાત પર આધાર રાખે છે કે અંદર રહેલા એટમ્સ કેવી રીતે રીઅરેન્જ એટલે કે પુનઃવ્યવસ્થિત થાય છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે આ 5 મૂળભૂત પ્રકારોને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. 1. કોમ્બિનેશન રિએક્શન. 2. ડિકોમ્પોઝિશન રિએક્શન. 3. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. 5. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને 5. રિડોક્સ રિએક્શન્સ. ચાલો તરત જ શરૂ કરીએ. પહેલો પ્રકાર છે 1. કોમ્બિનેશન રિએક્શન, જ્યાં એટમ્સ ભેગા થઈને એક સિંગલ પ્રોડક્ટ બનાવે છે. હવે આની ડેફિનેશન છે અ રિએક્શન ઇન વિચ અ સિંગલ પ્રોડક્ટ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ 2 ઓર મોર રિએક્ટન્ટ્સ. સરળ ભાષામાં કહીએ તો જ્યારે 2 કે તેથી વધુ અલગ અલગ રિએક્ટન્ટ્સ જોડાઈને માત્ર એક જ નવો પદાર્થ બનાવે ત્યારે તેને કોમ્બિનેશન રિએક્શન કહેવાય છે. આ બરાબર એવું છે કે જાણે તમે 2 અલગ અલગ લેગો બ્લોક્સને જોડીને એક નવો મોટો બ્લોક બનાવી રહ્યા છો. બહુ સિમ્પલ છે, રાઈટ? હવે આ સમીકરણ જુઓ. આપણી પાસે એક રિએક્ટન્ટ છે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે ક્વિક લાઇમ પણ કહીએ છીએ. તેમાં આપણે બીજો રિએક્ટન્ટ ઉમેરીએ છીએ H2O એટલે કે પાણી. સમીકરણ બેલેન્સ્ડ રહે તે માટે આપણે ફોર્મ્યુલાની આસપાસ આ રિજિડ બોક્सेस દોરીશું. આ બંને રિએક્ટન્ટ્સ જોડાશે અને તીરની જમણી બાજુએ આપણને મળશે માત્ર એક જ સિંગલ પ્રોડક્ટ CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. 2 અલગ ઘટકો બિલકુલ એકબીજામાં ફ્યુઝ થઈ ગયા છે. પણ આ પ્રક્રિયામાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત બને છે. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ભેગા થાય છે ને, ત્યારે માત્ર આ નવો પદાર્થ જ નથી બનતો, પરંતુ તેમાંથી પુષ્કળ પ્રમાણમાં ગરમી એટલે કે હીટ પણ બહાર ફેંકાય છે. સાયન્સમાં જે રાસાયણિક પ્રક્રિયામાં આ રીતે ગરમી મુક્ત થતી હોય તેને એક્ઝોથર્મિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ ઇંગ્લિશ શબ્દ ખાસ નોંધી લેજો, એક્ઝોથર્મિક. આગળ વધીએ બીજા પ્રકાર તરફ. 2. ડિકોમ્પોઝિશન રિએક્શન. આ બિલકુલ પહેલા પ્રકારથી ઉલટું છે. અહીં એક સિંગલ રિએક્ટન્ટ તૂટે છે. ડેફિનેશન પ્રમાણે અ રિએક્શન વેર સિંગલ રિએક્ટન્ટ બ્રેક્સ ડાઉન ટુ ગિવ સિમ્પલર પ્રોડક્ટ્સ. એટલે કે આ પ્રક્રિયાની શરૂઆતમાં આપણી પાસે માત્ર એક જ મોટો રિએક્ટન્ટ હોય છે, જે અમુક કારણોસર તૂટીને 2 કે તેથી વધુ નાના અને સરળ પ્રોડક્ટ્સમાં વહેંચાઈ જાય છે. એક મોટી ઇમારતને તોડીને તેના નાના નાના પથ્થરો અલગ કરવા જેવી આ વાત છે. ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે એક મોટો બ્લોક છે CaCO3 એટલે કે લાઇમસ્ટોન. જ્યારે આપણે તેને ખૂબ ગરમ કરીએ છીએ એટલે કે તેને હીટ આપીએ છીએ ત્યારે તે સિંગલ બ્લોક તૂટીને 2 અલગ પ્રોડક્ટ્સમાં વિભાજિત થઈ જાય છે. પહેલું પ્રોડક્ટ મળે છે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો છે CO2 ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. હવે એક સીધી વાત છે, કોઈપણ મજબૂત વસ્તુને તોડવી હોય તો તાકાત તો જોઈએ જ ને. આ પ્રક્રિયામાં પણ બોન્ડ્સને તોડવા માટે બહારથી એનર્જી એટલે કે ઉર્જાની જરૂર પડે છે, જેમ કે આપણે હમણાં જ હીટનું ઉદાહરણ જોયું. જે રાસાયણિક પ્રક્રિયામાં આ રીતે ઉર્જાનું શોષણ થતું હોય તેને અંગ્રેજીમાં એન્ડોથર્મિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ બીજો પાવરફુલ શબ્દ છે, એન્ડોથર્મિક. હવે આવે છે ત્રીજો પ્રકાર, 3. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અહીંયા તત્વો એટલે કે એલિમેન્ટ્સ એકબીજાની જગ્યાઓ બદલે છે. ડેફિનેશન છે a more reactive element displaces a less reactive element from its compound. આનો બહુ જ સિમ્પલ મીનિંગ એ છે કે જે એલિમેન્ટ વધુ તાકાતવર અને રિએક્ટિવ છે તે પોતાનાથી નબળા અને ઓછા રિએક્ટિવ તત્વને તેના જ ઘરમાંથી એટલે કે તેના કમ્પાઉન્ડમાંથી સીધો કિક આઉટ કરી દે છે. આ એકદમ મ્યુઝિકલ ચેર જેવી રમત છે. આ સમીકરણ જુઓ, Fe + CuSO4. અહીં Fe એટલે લોખંડ અથવા આયન અને CuSO4 છે કોપર સલ્ફેટનું કમ્પાઉન્ડ. હવે સાયન્સના નિયમ મુજબ આયન એક કોપર કરતાં વધુ રિએક્ટિવ અને તાકાતવર છે, એટલે રિએક્શન વખતે આયન આ કોપરને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે અને પોતે સલ્ફેટ સાથે જોડાઈ જાય છે. પરિણામે આપણને પ્રોડક્ટ મળે છે FeSO4 એટલે કે આયન સલ્ફેટ અને પેલું બિચારું Cu એટલે કે કોપર સાવ એકલું પડી જાય છે. જો તમે આ પ્રક્રિયા લેબમાં જોશો ને તો મજા પડી જશે. ધારો કે તમારી પાસે ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું એકદમ સુંદર બ્લુ સોલ્યુશન છે. તમે તેમાં એક આયરન નેલ એટલે કે લોખંડની ખીલી નાખો છો. થોડા સમય પછી આયરન દ્વારા કોપરને હટાવવાની આ ક્રિયાને કારણે આખો જાદુ થશે અને બ્લુ સોલ્યુશનનો રંગ બદલાઈને આછો ગ્રીન એટલે કે લીલો થઈ જશે. આ કલર ચેન્જ જ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનનો સૌથી મોટો અને ક્લિયર પુરાવો છે. નેક્સ્ટ છે નંબર 4. 4. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અહીં આયનોનું એક મ્યુચ્યુઅલ એક્સચેન્જ થાય છે. ડેફિનેશન છે a reaction in which there is an exchange of ions between the reactants. અહીં 2 રિએક્ટન્ટ્સ વચ્ચે આયન્સની એક મ્યુચ્યુઅલ આપલે થાય છે. બંને કમ્પાઉન્ડ્સ એકબીજા સાથે પોતાના આયન્સની અદલાબદલી કરે છે. આ તો જાણે ડાન્સ ફ્લોર પર 2 અલગ અલગ જોડીઓ એકબીજા સાથે પોતાના પાર્ટનર ખુશીથી બદલી રહી હોય એવું જ છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા આપણે 2 રિએક્ટન્ટ્સ મિક્સ કરીએ છીએ, Na2SO4 અને BaCl2. હવે ધ્યાનથી આ એરોઝ જુઓ. સોડિયમ એટલે કે Na અને બેરિયમ એટલે કે Ba ના આયન્સ એકબીજાની જગ્યા લઈ રહ્યા છે. આ અરસપરસના એક્સચેન્જ પછી આપણને 2 બિલકુલ નવા પ્રોડક્ટ્સ મળે છે, BaSO4 અને સમીકરણ બેલેન્સ કરવા માટે 2NaCl. આ આખી પ્રોસેસમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે,
જ્યારે BSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ બને છે ત્યારે તે પાણીમાં ઓગળતો નથી. તે એક સફેદ કલરના ઘન પદાર્થ તરીકે ટેસ્ટ ટ્યુબના તળિયે સીધો જમા થઈ જાય છે. કેમિસ્ટ્રીમાં પ્રવાહી મિશ્રણમાંથી ઉત્પન્ન થતા આવા અદ્રાવ્ય ઘન પદાર્થને પ્રેસિપિટેટ કહેવામાં આવે છે. આ ઇંગ્લિશ ટર્મ પ્રેસિપિટેટ ખાસ યાદ રાખજો. અહીં આપણને બેરિયમ સલ્ફેટનો વ્હાઇટ પ્રેસિપિટેટ મળે છે. અને છેલ્લે આપણો પાંચમો અને સૌથી ડાયનામિક પ્રકાર 5 પોઈન્ટ રીડોક્સ રિએક્શન્સ, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. રીડોક્સ એટલે એવી પ્રક્રિયા જ્યાં એક રિએક્ટન્ટ ગેટ્સ ઓક્સિડાઇઝ્ડ while the other gets reduced simultaneously. જો તમે ધ્યાન આપો તો આ રીડોક્સ શબ્દ પોતે જ બે શબ્દોનો બનેલો છે. રિડક્શનનો રેડ અને ઓક્સિડેશનનો ઓક્સ. જ્યારે આ બંને પ્રક્રિયાઓ એક જ સમયે એકદમ એકસાથે થતી હોય ત્યારે તેને વિજ્ઞાનમાં રીડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એક પરફેક્ટ બેલેન્સિંગ એક્ટ છે. અહીં આપણી પાસે છે CuO એટલે કે કોપર ઓક્સાઇડ અને આપણે તેની પ્રક્રિયા H2 એટલે કે હાઇડ્રોજન ગેસ સાથે કરાવીએ છીએ. સ્ક્રીન પર ફોર્મ્યુલાની આસપાસ આપેલા આ રિજિડ બોક્सेस આપણને બતાવે છે કે સમીકરણ બરાબર બેલેન્સ છે. પ્રક્રિયાને અંતે જમણી બાજુ આપણને પ્રોડક્ટમાં મળે છે માત્ર Cu એટલે કે કોપર અને H2O એટલે કે પાણી. હવે સ્ક્રીન પર આ ગ્લોઈંગ ઇફેક્ટ જુઓ. ઓક્સિજનનો પરમાણુ કેવી રીતે કોપર ઓક્સાઇડમાંથી નીકળીને હાઇડ્રોજન તરફ જઈ રહ્યો છે. એક તરફ ઓક્સિડેશન થાય છે જ્યાં H2O ઓક્સિજન મેળવે છે અને H2O બની જાય છે. ઓક્સિજન ગેઇન કરવાની આ ક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે. અને બીજી તરફ રિડક્શન થાય છે જ્યાં CuO પોતાનો ઓક્સિજન ગુમાવે છે અને માત્ર Cu બની જાય છે. ઓક્સિજન ગુમાવવાની આ ક્રિયાને રિડક્શન કહેવાય છે. એક ઓક્સિજન આપે છે અને બીજો તેને મેળવે છે. આ જ તો અદ્ભુત કેમિસ્ટ્રી છે રીડોક્સની. તો આ હતા રાસાયણિક પ્રક્રિયાઓના 5 મૂળભૂત પ્રકારો. આપણે આ એક્સપ્લેનરમાં પરમાણુઓની આ આખી રમતને બહુ જ સરળતાથી ડીકોડ કરી. પણ જતાં જતાં તમારા માટે એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન છે. અત્યારે આ જ ક્ષણે તમારા પોતાના શરીરની અંદર આ 5 ફંડામેન્ટલ એટોમિક રીઅરેન્જમેન્ટ્સમાંથી કઈ પ્રક્રિયા થઈ રહી છે? શ્વાસ લેવાથી લઈને તમે ખાધેલો ખોરાક પચાવવા સુધી આ અદ્ભુત કેમિસ્ટ્રી સતત તમારી અંદર ચાલુ જ છે. આના વિશે ચોક્કસ વિચારજો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતે વિકસે છે. માઇક્રો લેવલની વાતો તો થઈ, પણ હવે આ સિદ્ધાંત વાસ્તવિક દુનિયામાં કેવા મોટા પરિણામો લાવે છે તે સમજવાનો સમય છે. અને આ બહુ સુંદર રીતે દર્શાવે છે કે આખી પ્રક્રિયા ભૌતિક સ્વરૂપે કેવી દેખાય છે. જરા કલ્પના કરો, એકદમ નવી, મજબૂત અને ચમકદાર લોખંડની ખીલી, અને બીજી બાજુ એ જ ખીલી જે હવે કથ્થઈ, નબળી અને કાટ ખાઈ ગયેલી છે. આ ભયંકર ફેરફારને જ આપણે કોરોઝન કહીએ છીએ. લોખંડનું વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે ભળવું એટલે કે ઓક્સિડાઇઝ થવું તેની મૂળભૂત તાકાતને પૂરેપૂરી ખતમ કરી નાખે છે. હવે આ રિડોક્સ પ્રક્રિયાની અસર ખાલી લોખંડ કે ધાતુઓ પૂરતી સીમિત નથી હોતી. રોજિંદા જીવનમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એના પર પણ આ જ સમાન રાસાયણિક પ્રક્રિયા હુમલો કરે છે. અહીં રાન્સિડિટી શબ્દ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ખોરાકમાં જે તેલ અને ચરબી હોય છે તે લાંબા સમય સુધી હવામાંના ઓક્સિજનના સંપર્કમાં આવતા જ બગડવા લાગે છે. તેનું એરિયલ ઓક્સિડેશન થાય છે અને એના જ લીધે ખોરાકમાંથી ભયંકર ખરાબ વાસ આવે છે અને સ્વાદ એકદમ બગડી જાય છે. પણ આ બગાડને રોકવાનો એક ગજબનો રસ્તો છે. બટાકાની ચિપ્સના એક સામાન્ય પેકેટની જ કલ્પના કરો. પેકિંગ વખતે કંપનીઓ શું કરે છે? એમાં નાઇટ્રોજન ગેસ ભરી દે છે. આ ગેસ અંદર એકદમ મજબૂત રક્ષણાત્મક દિવાલ બનાવે છે જે બહારના ઓક્સિજનને અંદર આવવા જ નથી દેતો. ઓક્સિજન જ ના હોય એટલે રેન્સિડિટી અટકી જાય અને ખોરાક લાંબા સમય સુધી એકદમ તાજો રહે. અને આ કુદરતી બગાડની પ્રક્રિયાનો સામનો કરવા માટે આપણી પાસે બીજો પણ એક અત્યંત પ્રભાવશાળી ઉપાય અસ્તિત્વમાં છે. તો આ બધું સમજ્યા પછી એક વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણી આસપાસ અથવા આપણા રસોડામાં એવી બીજી કઈ કઈ રોજબરોજની વસ્તુઓ છે જે આ સતત ચાલતા અદૃશ્ય રિડોક્સ યુદ્ધમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંપૂર્ણપણે એન્ટીઓક્સિડન્ટ્સ પર જ આધાર રાખે છે.